આણંદ મામલતદાર કચેરીનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં દાખલો કઢાવવા માટે રૂપિયા આપવા પડતા હોવાનો આરોપ લાગ્યો છે। ડોક્યુમેન્ટ સિવાય 2500 રૂપિયામાં આવકના દાખલા નીકળતા હોવાનો આરોપ જાતિ અને આવકના દાખલા માટે ભ્રષ્ટાચાર થતો હોવાનું પણ વિડિયોમાં દેખાઈ રહ્યું છે। વિડિયો આણંદ કલેક્ટર કચેરીનો હોવાનો દાવો છે। દલાલો મારફતે રૂપિયા ઉઘરાવાતા હોવાનું વિડિયોમાં દેખાઈ રહ્યું છે। કોઈ એક વ્યક્તિ વિડિયો બનાવી વાયરલ કર્યો। एबीपी अस्मिता आ वीडियो की पुष्टि नहीं करतु पण आणंद कलेक्टर कचेरी तरफथी आ मुद्दे कोई स्पष्टता आवे जरूरी है। दाखलो कई साल गर्मी सुधारानी प्रोसेस में है। તમે કેમના કોમ કરતા આટલી ગરમીમાં બાપા? કરીએ જ છે ને ભાઈ, હજુ આટલી ગરમી ઓછા ચાલશે કે 1500 1800 જ આપો? ચાલશે ને? ઓછા આપીને કામ કરવાનું છે ને। કંઈક તો સમજો। અત્યારે ના હોય તો અત્યારે ઓછા આપો, પણ પછી દાખલો લેવા આવે ત્યારે પૂરા કરવા પડશે। કેટલા આપો તમે? જે આપવા ચલો વાંધો નહીં, 1800 આપી દઉં। ઓછા લેવાય તો ઓછા કરો ને, વાંધો નહીં હોય। આપીને કામ કરવાનું ને। આ તો પેલું કેવું કે હોસ્પિટલમાં છે તો હું એટલે હોસ્પિટલમાં ને કામ તો લાગે ને। 2500 રૂપિયા લઉં। બરાબર। આ તમારે હોસ્પિટલો છે ને એટલા માટે, બાકી 2500 રૂપિયા દાખલાના લો 1 કલાકમાં આપી દઉં ને। આવી રીતે એક સમયમાં કોઈ જગ્યા પર સિક્કો મારવા નહીં જવાનું, નગરપાલિકાનો દાખલો લેવા નહીં જવાનું, 2500 રૂપિયા ફી લો। બરાબર। તમારે દેખતા જ પેલા ભાઈ સાથે વાત કરતી હતી, ખબર છે? જોઈ લેજો। હેરાન થઈ ગયા યાર તમે। કાલે કયો હતો આવું કે અત્યારે પતી ગયો હતા તો પછી હું હેરાન ના થયો જ ને। પણ કેમ તમે કાલે ઊભા ક્યાં રહ્યા છો? હવે કાલે કેવું હતું કે ત્યાંથી બીજે લઈ જવાના હતા, અમદાવાદ લઈ જવાના હતા, એવું હતું।